મારે બનવું છે આદર્શ બાળક. તો બાળકો, આદર્શ બાળક બનવા માટે શું કરવું પડે? તો ચાલો આજે જાણીએ, શીખીએ અને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. હું રોજ સવારે વહેલા 6 વાગ્યા પહેલા ઉઠીશ અને 2 હાથ જોડી ભગવાન સ્વામિનારાયણ, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજની સ્મૃતિ કરી 5 વાર સ્વામિનારાયણ બોલીશ. હું રોજ સવારે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી વ્યવસ્થિત પ્રાતઃ પૂજા કરીશ. તેમાં તિલક ચાંદલો, ધ્યાન, 5 માળા, 1 પગે માળા, 11 પ્રદક્ષિણા, 6 દંડવત પ્રણામ કરીશ. છેલ્લે પ્રાર્થના કરી શિક્ષાપત્રી અને સત્સંગ દીક્ષાના 5 શ્લોકો અને આજ્ઞા વચનો વાંચીશ. હું તિલક ચાંદલો રોજ અવશ્ય કરીશ. શાળામાં પણ તિલક ચાંદલો કરીને જ જઈશ. તિલક ચાંદલો કરવામાં બિલકુલ શરમ નહીં રાખું. હું રોજ સવારે પૂજા કરીને માતા પિતાને પંચાંગ પ્રણામ કરીશ. તેમની આજ્ઞા પાળીશ. તેમની સામે કદી નહીં બોલું અને તેમની સેવા કરીશ. હું રોજ 20 મિનિટ કસરત કરીશ. યોગ આસન કરીશ. પ્રાણાયામ કરીશ. હું અભ્યાસમાં ખૂબ જ મહેનત કરીશ. રોજ નિયમિતપણે 4 કલાક અભ્યાસ કરીશ અને શાળામાં હંમેશા પ્રથમ ક્રમે રહેવાનો જ પ્રયત્ન કરીશ. મારું જીવન નિયમિત બનાવીશ. તે માટે હું એક ટાઈમ ટેબલ બનાવીશ અને તે પ્રમાણે જ વર્તીશ. હું હંમેશા શ્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ તેમજ મહાન સ્વામી મહારાજની સ્મૃતિ કરી શ્લોક બોલીને પછી જ જમીશ. શ્રીમદ સદગુણશાલિનમ ચિદચિદી વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવેશાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયં શ્રી પુરુષોત્તમં મુનિવરે વેદાદિકીર્ત્યં વિભું तं મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. હું મારી દરેક ક્રિયા જાતે જ કરીશ. જમીને થાળી જાતે ઉટકીશ. મારી પથારી જાતે વાળીશ. મારા પુસ્તકો વ્યવસ્થિત મૂકીશ. મારો રૂમ સાફ રાખીશ. મારી બધી જ ક્રિયા હું ચોકસાઈ રાખી વ્યવસ્થિત કરીશ. હું ક્યારેય અસ્વચ્છ ખાણીપીણી ખાઈશ નહીં. તેમજ ડુંગળી, લસણ, ઈંડા, માંસ, દારૂ, બીડી, તમાકુ ક્યારેય નહીં ખાઉં કે પીશ પણ નહીં. ક્યારેય જુગાર પણ નહીં રમું. હું હંમેશા સારા મિત્રોનો જ સંગ રાખીશ. જે ચોરી કરતા હોય, જૂઠું બોલતા હોય, ઝઘડાખોર હોય, બીડી તમાકુ લેતા હોય એવા ખરાબ છોકરાઓ અને છોકરીઓથી દૂર રહીશ. હું રોજ મંદિરે નિયમિત જઈશ. ભગવાનના દર્શન કરીશ. દંડવત કરીશ. પ્રાર્થના કરીશ. પ્રદક્ષિણા કરીશ. હું સંતોને પગે લાગીશ. તેમને વંદન કરીશ. તેમની સાથે સભ્યતા રાખીને વર્તીશ અને તેમની પાસેથી સત્સંગનું જ્ઞાન મેળવીશ. મારું જીવન સેવામય બનાવીશ. ઘરમાં કે મંદિરમાં જે કંઈ સેવા દેખાય તે અવશ્ય કરીશ. સંતો, વૃદ્ધો અને માતા પિતાની સેવા કરીશ. સેવા કરવામાં આળસ કે કંટાળો કદી નહીં રાખો. હું રોજ કંઈક ને કંઈક સેવા કરીશ. હું દર અઠવાડિયે નિયમિતપણે બાળ સભામાં સમયસર જઈશ. ત્યાં જે શીખવાડવામાં આવે છે તે ધ્યાનથી સાંભળીશ અને સભામાં શિસ્ત રાખીશ. હું કદી પણ કોઈ પ્રકારની ચોરી નહીં કરું. પરીક્ષામાં પણ ક્યારેય ચોરી નહીં કરું. જૂઠું બોલીશ નહીં અને ખરાબ વિચારીશ નહીં. હું હંમેશા પ્રામાણિકપણે વર્તીશ. હું સ્વચ્છ રહીશ. સ્વચ્છતા રાખીશ. કચરો કચરા પેટીમાં જ નાખીશ.
મારા કપડાં, મારા હાથ પગ, નખ વગેરે સ્વચ્છ રાખીશ. મારું ઘર, મારું મંદિર બધું જ સ્વચ્છ રાખીશ. હું ક્યારેય ગાળો કે અપશબ્દ નહીં બોલું. ક્યારેય કોઈની સાથે ઊંચે અવાજે એટલે કે સામે નહીં બોલું. હંમેશા નમ્રતા રાખીશ. વડીલો, માતા પિતા સાથે પણ વિવેકથી વાણી વાપરીશ. હું દર મહિને એક નવા બાળકને સત્સંગી બનાવીશ. તેને બાળ સભામાં આવતો કરીશ. નિત્ય પૂજા શીખવાડીશ. હું દરેક એકાદશીએ ફળાહાર કરીશ, પરંતુ અનાજ નહીં જમું. મોટી એકાદશીએ નકોરડો કે નિર્જળા ઉપવાસ કરીશ. હું દર વર્ષે સત્સંગ શિક્ષણ પરીક્ષા આપીશ. પરીક્ષામાં પુસ્તકોનો બરાબર અભ્યાસ કરીશ. મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે. મારા મોક્ષનું દ્વાર પ્રગટ સત્પુરુષ છે. તેઓ જ મારા ગુરુ છે. આ સમજણને હું રોજ વધુને વધુ દ્રઢ કરીશ. મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજમાં ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત રહ્યા છે. ઓછામાં ઓછું 5 વાર તેમનું સ્મરણ રોજ કરીશ. સવારે ઉઠતા, પૂજામાં, જમતા પહેલા, અભ્યાસ શરૂ કરતા પહેલા અને રાત્રે સૂતા પહેલા તેઓ જ મારા કલ્યાણદાતા છે. હું ક્યારેય ટીવી, વિડીયો કે થિયેટરમાં પિક્ચર નહીં જોઉં. તેમજ અયોગ્ય સિરિયલો જોવામાં પણ મારો અમૂલ્ય સમય નહીં બગાડું. હું મારા સંસ્કાર બગાડીશ નહીં. સત્સંગનું જ્ઞાન તો મને હોવું જ જોઈએ. માટે હું બાળસભા પુસ્તિકાનો મુખપાઠ કરીશ. તેમાં આપેલા જાણવા જેવું સ્વામીની વાતો, આરતી, શ્લોક વગેરેનો બરાબર મુખપાઠ કરીશ અને તેનું પુનરાવર્તન પણ કરતો રહીશ. હું રોજ ઘર મંદિરમાં આરતી કરીશ, સ્તુતિ કરીશ, અષ્ટક કરીશ અને મંદિર નજીક હોય તો રોજ સાંજે મંદિરે જવાનો પણ નિયમ રાખીશ. હું રોજ સાંજે ઘર સભામાં બેસીશ અને સત્સંગના પુસ્તકોનું વાંચન કરીશ. મારા ઘરમાં ઘર સભા ન થતી હોય તો હું જાતે જ સત્સંગના પુસ્તકોમાંથી રોજ 2 પાઠનું વાંચન કરીશ. હું રોજ રાત્રે સૂતા પહેલા પ્રાર્થના કરીશ કે હે શ્રીજી મહારાજ, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, હું આપનો આદર્શ બાળક છું. મેં જે નિયમો લીધા છે તે દ્રઢતાપૂર્વક પાળીશ. ક્યારેય કોઈ પણ નિયમનું ઉલ્લંઘન નહીં કરું. હું આપને રાજી કરવા આદર્શ બાળક બની શકું તે માટે મને સતત બળ, પ્રેરણા અને માર્ગદર્શન આપશો. એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.